બોલો જગન્નાથ ભગવાનની જય। મિત્રો, આજે આપણે જગન્નાથ પ્રભુની રથયાત્રાની કથા કરીશું। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનાર આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે। શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ ઉત્કલ ખંડ શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રાની કથા। રથ પર બિરાજમાન થઈને યાત્રા કરતા શ્રી જગન્નાથજીના જે લોકો ભક્તિપૂર્વક દર્શન કરે છે તેમનો ભગવાનના ધામમાં નિવાસ થાય છે। ભગવાન શ્રી હરિના તે ઉત્સવનું મહાત્મય શું કહું, જેમના નામનું સંકીર્તન કરવા માત્રથી 100 જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે। રથમાં સ્થિત થઈને મહાવેદી તરફ જઈ રહેલા તે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને મનુષ્ય પોતાના કરોડો જન્મોના પાપોનો નાશ કરી દે છે। મેઘો દ્વારા જળથી વર્ષાના સંયોગથી રથનો માર્ગ જ્યારે કીચડવાળો થઈ જાય છે તે સમય પણ શ્રી કૃષ્ણની દિવ્ય દ્રષ્ટિ પડવાથી સમસ્ત પાપોનો નાશ કરનાર બને છે। તે કીચડવાળા રથ માર્ગમાં જે ઉત્તમ વૈષ્ણવ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરે છે તેઓ અનાદિકાળથી પોતાના ઉપર ચડેલા પાપરૂપી કીચડનો ત્યાગ કરીને મુક્ત થઈ જાય છે। જે ભગવાન વાસુદેવની આગળ જય જય શબ્દોનો ઉચ્ચાર કરીને સ્તુતિ કરે છે તેઓ જુદા જુદા પાપો પર નિસંદેહ વિજય મેળવી લે છે। જે અગ્રણી પુરુષ નૃત્યગાન કરે છે તેઓ ઉત્તમ વૈષ્ણવના સત્સર્ગથી મોક્ષ પ્રાપ્ત કરી લે છે। જે ભગવાનના નામોના કીર્તન સાથે તે યાત્રામાં જાય છે તથા ગુડીચા નગરે જઈ રહેલા શ્રી કૃષ્ણની સામે જોઈને ભક્તિપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ કરે છે તે માતાના ગર્ભનું દુઃખ કદી જોતા નથી। જે મનુષ્ય રથની આગળ ઊભો રહીને ચામર પંખા ફૂલના ગુચ્છ તથા વસ્ત્રથી ભગવાન પુરુષોત્તમને હવા નાખે છે તે બ્રહ્મલોકમાં જઈને મોક્ષ પામે છે। જે પવિત્ર સહસ્ત્ર નામનો પાઠ કરીને રથની પ્રદક્ષિણા કરે છે તે ભગવાન વિષ્ણુ સમાન થઈને વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે। જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ઉદ્દેશથી દાન આપે છે તેનું તે થોડું દાન પણ મેરુ દાન જેવું અક્ષય ફળ આપનારું છે। જે ભગવાનની આગળ રહીને તેમના મુખારવિંદના દર્શન કરીને પ્રણામ કરે છે અને રસ્તાની ધૂળ અને કીચડમાં આળોટે છે તે ક્ષણભરમાં મુક્તિને પ્રાપ્ત કરીને શ્રી વિષ્ણુના ઉત્તમ ધામમાં જાય છે। આ પ્રમાણે બલભદ્રની સુભદ્રાની સાથે ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તમ રથ પર બિરાજીને ચારે દિશાઓને પ્રકાશિત કરતા રહીને અને પોતાના અંગોના સ્પર્શ કરીને પ્રસરતા વાયુ દ્વારા સમસ્ત દેહધારીઓના પાપોનો નાશ કરતા રહીને યાત્રા કરે છે। તેઓ બહુ દયાળુ અને ભક્તોના પાલક છે। જે અજ્ઞાની અને અવિશ્વાસુ છે તેમના મનમાં પણ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે ભગવાન વિષ્ણુ દર વર્ષે યાત્રા કરે છે। આ પ્રમાણે ગુડીચા નગરમાં જઈને ભગવાન વિંધુ તીર્થના તટ પર 7 દિવસ નિવાસ કરે છે, કેમ કે પ્રાચીન કાળમાં તેમણે રાજા ઇન્દ્રદ્યુમ્નને એવું વરદાન આપ્યું હતું કે હું તમારા તીર્થના કિનારે દર વર્ષે નિવાસ કરીશ। મારા નિવાસ કરવાથી બધા તીર્થો તેમાં નિવાસ કરશે। તે તીર્થોમાં વિધિપૂર્વક સ્નાન કરીને જે લોકો 7 દિવસ સુધી ગુડીચા મંડપમાં બિરાજમાન મારા બલરામના અને સુભદ્રાના દર્શન કરશે તેઓ મારું સાયુજ્ય પ્રાપ્ત કરી લેશે। તેથી પરમ પવિત્ર સર્વ પાપનાશક આ એક જ બધા તીર્થોનું ફળ આપનારા તથા શ્રી વિષ્ણુની પ્રસન્નતા વધારનારા તે શુભ તીર્થમાં સ્નાન કરીને પિતરો અને દેવતાઓનું વિધિપૂર્વક તર્પણ કર્યા પછી જે તટ પરના નરસિંહ ભગવાનના દર્શન પૂજન અને તેમને નમસ્કાર કરે છે તથા પુનઃ મહાવેદીની સમીપ જઈને પૂર્વવત ભક્તિપૂર્વક ભગવાનનું પૂજન અને વંદન કરે છે તે પુરુષ હોય કે સ્ત્રી તેને ભગવાન વિષ્ણુની સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે। મગા નક્ષત્ર પિતૃઓનું છે, તેથી તે પિતૃઓએ અધિક પ્રીતિ પ્રદાન કરનારું છે। તે નક્ષત્રમાં પુત્રો દ્વારા આપવામાં આવેલું શ્રાદ્ધનું દાન પિતૃઓને વિશેષ તૃપ્ત કરે છે।
ઉક્ત સર્વતીર્થમય સરોવરના તટ પર ભગવાન વિષ્ણુની સમીપ નરસિંહ અને નીલકંઠની મધ્યમાં આવેલા અતિ પવિત્ર સ્થાનમાં જો મનુષ્ય શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે તો પોતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરે છે. અષાઢ શુક્લ પક્ષની પંચમી તિથિ મઘા નક્ષત્ર અને જગન્નાથજીનું મહાવેદી પર આગમન, આ ત્રણેય યોગ જો ઇન્દ્રદ્યુમ્ન સરોવર પર પ્રાપ્ત થાય તો તે પિતૃઓને અક્ષય પ્રીતિ આપનારો ચતુષ્પાદ યોગ માનવામાં આવ્યો છે. ભાદ્રપદ મહિનાની અમાસના દિવસે અથવા ચારેય યુગાદી તિથિઓમાં જે પિતૃઓના ઉદ્દેશ્યથી અશ્વમેધના અંગથી ઉત્પન્ન સરોવર પર શ્રાદ્ધ કરે છે તેનું કરેલું તે શ્રાદ્ધ સર્વ પાપ હર છે. 7 દિવસ સુધી મૌન ભાવે ત્રણેય સમયે સ્નાન કરીને ત્રણેય સંધ્યાઓમાં કલશ પર ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરવી. ગાયના ઘી અથવા તલના તેલથી દીવો કરીને ભગવાનની આગળ મૂકીને રાત દિવસ તેની રક્ષા કરવી. દિવસે મૌન રાખવું અને રાતમાં જાગરણ કરીને ભગવાનના નામ જપ કરવા. આ પ્રમાણે 7 દિવસ સુધી કરીને 8મા દિવસે પ્રાતઃકાળ ઉઠીને પ્રતિષ્ઠા કરાવવી. આ વ્રજરાજનું વિધિપૂર્વક પાલન કરીને મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોને પોતાની રુચિ અનુસાર પ્રાપ્ત કરી લે છે. 7 દિવસ ત્યાં રથની સારી રીતે રક્ષા કરીને 8મા દિવસે તે બધા રથોને પુનઃ દક્ષિણાભિમુખ કરી દેવા અને વસ્ત્ર, માળા, પતાકા તથા ચામર વગેરેથી તેને ફરી સજાવવા. અષાઢ સુદ નોમના દિવસે પ્રાતઃકાળે તે બધા ભગવદ વિગ્રહોને રથ પર બિરાજમાન કરવા. ભગવાન વિષ્ણુની આ દક્ષિણાભિમુખ યાત્રા અત્યંત દુર્લભ છે. ભક્તિ અને શ્રદ્ધાથી યુક્ત મનુષ્યોએ આ યાત્રામાં પ્રસન્નપૂર્વક ભાગ લેવો જોઈએ. જેવી પહેલી યાત્રા છે તે જ પ્રમાણે આ બીજી પણ છે. બંને મોક્ષદાયી છે. યાત્રા અને મંદિર પ્રવેશ આ બંને મળીને ભગવાનનો એક ઉત્સવ માનવામાં આવ્યો છે. આ પૂરી યાત્રા 9 દિવસની હોય છે. જે લોકોએ 3 અંગોવાળી આ યાત્રાની પૂર્ણતઃ ઉપાસના કરી છે તેમના માટે જ આ મહાવેદી મહોત્સવ સંપૂર્ણ ફળદાયી થાય છે. ગુડીચા મંડપથી રથ પર બેસીને દક્ષિણ દિશા તરફ આવી રહેલા શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાના જે દર્શન કરે છે તેઓ મોક્ષના ભાગી થાય છે, એટલે કે વૈકુંઠ ધામમાં જાય છે. હે મુનિવરો, આ પ્રમાણે મેં મહાવેદી મહોત્સવનું વર્ણન કર્યું, જેના કીર્તન માત્રથી મનુષ્ય નિર્મળ થઈ જાય છે. જે દરરોજ પ્રાતઃકાળે આ પ્રસંગનો પાઠ કરે છે અથવા સાવધાન થઈને સાંભળે છે અને ભગવત પ્રતિમાનું ચિત્ર લઈને તેને રથમાં બેસાડીને ભક્તિભાવથી આ રથયાત્રાને સંપન્ન કરે છે તે પણ ભગવાન વિષ્ણુની કૃપાથી ગુડીચા મહોત્સવના ફળ સ્વરૂપ વૈકુંઠ ધામમાં જાય છે. બોલો જગન્નાથ પ્રભુની જય. મિત્રો, આ જગન્નાથ ભગવાનની યાત્રાની કથા આપણે અહીંયા પૂર્ણ કરી. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.